તો જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર ધ ભોલુબા બ્લોગ અને હું જઈ રહ્યો છું બોટાદથી ભોળા દાદાના દર્શન કરવા માટે. એ પણ આપણે સાયકલ લઈ અને આજનો દિવસ છે બીજો અને આપણે પહોંચવામાં આવ્યા છીએ ફેદરા અને અહીં એક હોટલમાં આપણે રોકાણા હતા. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને રાતે સૂઈ ગયા હતા. અમે છીએ 3 જણા. જો આપણા ભાઈઓ બેઠા છે અહીંયા. અમે છીએ 3 જણા. હવે જઈએ આપણે ફેદરા તરફ, નાથી પછી ભોળા. તો બના રહેજો અમારા વ્લોગમાં. તમને દાદાના દર્શન કરાવીશ. તો જેમ બને એમ વિડીયો એન્ડ લગી જોઈજો. ખાસ જબરદસ્ત છે આ વિડીયો, તો બના રહેજો અમારા વ્લોગમાં. તો ફાઇનલી કરી નાખી છે સાયકલ તૈયાર અને બસ હવે નીકળી જઈએ આપણે ફેદરા તરફ જવા. એનાથી પછી આપણે ભોળા અને ઓલમોસ્ટ આપણે રહ્યું છે 25 કિલોમીટર જેવું હશે અંદાજે, કહું છું, ખ્યાલ નથી. 25 કિલોમીટર કાપવાનું છે આપણે. હું એમ માનું છું બપોરે આપણે 2 થી 3 વાગ્યાના ગાળામાં પહોંચી જઈશું આપણે. બસ તમે સાથને સપોર્ટ આપતા રહીજો મને. તમે ઇન્સ્ટાગ્રામમાં બહુ મને સપોર્ટ આપ્યો, એવો ને એવો મને યુટ્યુબમાં પણ સપોર્ટ આપજો. તો ફાઇનલી ચાલુ કરી દીધું છે આપણે સાયકલ હાંકવાનું. બસ આમને આમ હળવું હળવું આવ્યા છે, એવી થાક બાક લાગે ને. અને આ થોડા ઘણા વાદળા છે એટલે થાક તો બહુ લાગશે નહીં, કારણ કે તડકો નહીં હોય એટલે. જો તમે વાદળા છે આ થોડા ઘણા. તો બસ આમને મોજે મોજ કરતા જઈશું અમે. અત્યારે શું ફેદરાની અંદર અને સવારના વાગી રહ્યા છે 8. થોડો ઘણો નાસ્તો કરી લઈએ અહીંયા, ચા ફાફડા કે ભજીયા એવું કંઈક ખાઈ લઈએ થોડું ઘણું. અને પછી જઈએ આપણે ભોળાદ તરફ, કારણ કે ફેદરા તો પહોંચી ગયા. હવે જવાનું સીધું ભોળાદ. થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી જઈએ આપણે ભોળાદ. ગરમા ગરમ ફાફડા તો ખબર દઈએ આપણે હર્ષદભાઈને. ગરમા ગરમ ફાફડા હર્ષદભાઈ ખાઈ નાખો છે ને? હા, તો આપણે ખાઈ લઈએ અત્યારે ગરમ ગરમ ફાફડા. અને બની રહ્યા છે તો આવી ગયા છે ગરમા ગરમ ફાફડા અને મરચા. સોટા પાડી દેવાના મારે અને હર્ષદભાઈને. તો અત્યારે આપણી વાટ જોવે છે હર્ષદભાઈ, કારણ કે પાણી ખૂટી ગયું છે એમની પાસે. તો આપણે પેટ્રોલ પંપેથી પાણી ભરીને હર્ષદભાઈને જો દેવા આવ્યા છીએ. તડકો બહુ પડી રહ્યો છે એના કારણે. તો અત્યારે બેસી ગયા છીએ, થોડો ઘણો પોરો ખાઈ લઈએ. તડકો બહુ પડી રહ્યો છે અને ભૂખ પણ લાગી છે. ગામ આવતા નથી વાટમાં. હવે જોઈએ ભોળા અહીંથી થાય છે 7 કિલોમીટર. હળવું હળવું હાલા જઈએ. તો કેમ છો મિત્રો? ઘડીક આરામ બારામ કરીને નીકળી ગયા અમે. હજી તો જમ્યા તો નથી જ તે. અને વાગી રહ્યા છે 3. અને ભોળા ત્યાંથી થાય છે 2 થી 2.5 કિલોમીટર. જો રફ રસ્તો છે ને, સામે આવી ગયો રિંગ રોડ. તો આપણે બસ દાદાના સાનિધ્યમાં જઈને દર્શન બર્શન કરીને પછી આપણે પોરો બોરો ખાઈને આપણે સાંજે પ્રસાદી લઈશું. બસ બના રહીશું અમારા વ્લોગમાં. અને મંદિર દેખાડીશ, ભીડ કેવી છે, ડેકોરેશન કેવું છે, આયોજન કેવું છે, બના રહીશું અમારા વ્લોગ. અત્યારે હું અને હર્ષદભાઈ દઈ ગયા છીએ પોરો ખાવા માટે. અને સામે જ છે ભોળાદ. મંદિર નથી, ગામ છે. મંદિર હજી થોડું ઘણું આમ આઘું છે. થોડું ઘણું એટલે લગભગ 1.5 કિલોમીટર આઘું છે અહીંથી મંદિર. સુરાપુરા દાદાનું મંદિર આ સાઈડ આવ્યું. બોર્ડ મારેલું છે, આપણે તો જોયું નથી. આપણે જઈ મંદિર તરફ અત્યારે. તો જય સુરાપુરા ધામ ભોળાદ ભાલ. આપણે પહોંચી ગયા છીએ ભોળાદમાં અત્યારે દાદાના દર્શન કરવા માટે. મંદિર પણ આપણને દેખાઈ દઈએ. હવે જઈશું આપણે દર્શન કરવા માટે. બસ તો મંદિરે પહોંચી ગયા. તમારા બધાના સપોર્ટના લીધેથી અમે પહોંચી ગયા ભોળાદ દાદાના દર્શન કરવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરમાં. અને અત્યારે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે સુરાપુરા દાદાના. તો ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરની અંદર દાદાના દર્શન કરવા માટે. ભીડ બહુ ઓછી છે એટલે દર્શન થાય છે આપણે શાંતિથી.
આપણે કરી લીધા છે ત્યારે દાદાના દર્શન અને નીકળવી બહાર થોડોક આરામ કરીને ફ્રેશ થઈને ફરી પાછા આપણે દર્શન કરવા આવશું હજી એકવાર. તો ફાઇનલી અત્યારે હું અને આપણા હર્ષદભાઈ અને આપણા એક બીજા મિત્ર છે જાય પ્રસાદી લેવા માટે, કારણ કે સવારમાં ખાધું ચારના ભૂખ્યા છીએ, હજી કાંઈ આપણે રોટલા કંઈ ખાધું નથી. અત્યારે જાય પ્રસાદી લેવા માટે. તો ફાઇનલી આ બધા મિત્રોની ખૂબ સેવા સારી છે અને બસ પાણી ઠંડુ પાતા હતા અત્યારે નહીં પાતા ઠંડુ પાણી, અને અત્યારે જઈએ આપણે પ્રસાદી લેવા માટે. તમે એવી ગાડી કંઈક સોશિયલ મીડિયામાં જોઈએ છે. આ બધી ગાડીઓ દાનભા બાપુની છે, બધી જો પાછળ થાર છે, એની પર ફોર્ચ્યુનર છે, સામે કઈ ગાડી નહીં ખબર, બહુ લાંબી હારી છે ગાડી. હવે જઈએ આપણે પ્રસાદી લેવા માટે. મળે છે ગરમા ગરમ ચા. તો અત્યારે વાગ્યા છે 4:30, તો પણ જમવાનું ચાલુ છે. અને જે આપણે દાનભા બાપુ કહે છે એ સાવ સાચું છે. ગમે ત્યારે આવો તમે ભૂખ્યા ન જઈ શકો, જમવાનું પ્રસાદી સતત ચાલુ જ હોય છે. તો આપણે અત્યારે લઈ લઈશું પ્રસાદી, કારણ કે સવારમાં ખાધું હતું, પછી કાંઈ ખાધું નહીં. તો લઈ લીધી છે અત્યારે પ્રસાદી અને જમી લેવી આપણે. તો ફાઇનલી આપણે દાનભા બાપુના પણ દર્શન કરી લીધા અને આગળ જોવા જવી કેવું વાતાવરણ છે, શું ડેકોરેશન છે, બધું આપણા વિડીયોમાં દેખાડીશ. તો અત્યારે ચાલે છે ભોળાદમાં ડેકોરેશન. આપણે 23 તારીખે પાઠ ઉત્સવ છે, તો બધા જરૂર અવશ્ય પધારજો દાદાના આંગણે. અને બહુ જબરદસ્ત ડેકોરેશન કરેલ છે. જો જબરદસ્ત ડેકોરેશન ચાલે છે ભોળાદની અંદર. એની પાછળ પણ ડેકોરેશન ચાલે છે, પણ ના પણ આપણે જોવા જઈશું. તો અત્યારે હું જાઉં છું સેવા કરવા માટે. સેવામાં છે લાડવા વાળવાના હતા, તો એક ભાઈ કીધું કે નવરા હોય તો જાઓ. તમે તો આપણે નવરા જ છીએ, આપણે સેવા કરવા જ આવ્યા છીએ. તો અત્યારે જાઉં છું જ્યાં મોટું રસોડું છે ને લાડવા વાળવા માટે, અને માણસો બહુ જાજા આમ લાડવા વાળી રહ્યા છે. દેખાડું તમને આપણા વ્લોગમાં. થઈ ગઈ છે રાત અને હવે તો આપણે જમી લઈશું, કારણ કે વાગ્યા છે 8:30. અત્યારે ડીશ લઈને જમી આવશું આપણે. આપણે છીએ અત્યારે ભોળાદની અંદર આપણે રહેવાનું છે 2 દિવસ. 2 દિવસ અને 23 તારીખે પાઠ ઉત્સવ છે દાદાનો, એટલે 2 દિવસ રોકાવાનું છે. અને 2 દિવસના વ્લોગ પણ આવશે, જોવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગનું આપણે અહીં એન્ડ કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.